मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદ તાલુકાના માણેકવાડા ગામ ખાતે કેશોદ તાલુકા પંચાયત સર્કલ ઓફિસર અને પંચાયત ટીમ અને ટીમ ગોચર દબાણને ખાલી કરાવવા ગયેલ તેમાં સમયે વધુ માણસો દેખાતા માણેકવાડા ખાતે ઉભેલા ગામના જ વ્યક્તિ નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા સામે કોઈ કારણસર ગામના જ માજી સરપંચ ભીખુરામ સોનારા જે હાલ સરપંચ છે નહીં, હાલ વહીવટી શાસન હોવા છતાં પણ કામગીરીને રોકાવીને અન્ય કામો કરાવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે અન્ય લોકો આ બાબતે અવાજ ઉઠાવે તો તેમના પર હુમલાઓ કરે છે। ત્યારે ફરિયાદી પર નિશાળમાં લઈને તેમના સાથીદારો કારા મેણત સોનારા ભીખુરામ સોનારા દ્વારા આજરોજ નાથાભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો અને હાલ કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ આ મુદ્દે વધુ તપાસ કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। મારું નામ નાથા હરદાસ કુછડિયા, હું માણેકવાડા ગામનો રહેવાસી છું। માણેકવાડા ગામમાં સર્કલ ઓફિસર તથા મામલતદાર ટીડીઓની ટીમ ત્યાં ગૌચર ખાલી કરવા આવેલી, ત્યાં હું માણસને જોઈને ઊભેલો તેવામાં ભીખુરામ સોનારા જે માજી સરપંચ છે, અત્યારે સરપંચ નથી, વહીવટી શાસન છે છતાં પણ ધરારી કરીને અમુક કામોમાં ભ્રષ્ટાચાર કરેલ છે અને જો કોઈ અવાજ ઉઠાવે તો તેઓની ઉપર હુમલો કરે છે। આજે મારી પર પણ નિશાળમાં લઈને આ લોકોએ કારા મેણન સોનારા તથા ભીખુરામ સોનારા મારી ઉપર હુમલો કરેલ છે અને હવે હું વાડીએ એકલો રહેવાથી હવે મારી ઉપર જો કંઈ પણ થશે તો આ લોકોની જવાબદારી છે। મારી ઉપર જીવનું જોખમ છે અને ગામમાં કોઈ એ લોકોને કોઈ સાચું કહેવાવાળું છે નહીં। મેં અવાજ ઉઠાવ્યો તો મારે ભાઠા ખાવાનો વારો આવ્યો, બાકી હવે જવાબદાર તંત્ર શું પગલાં ભરે છે એ આગળ જોવાનું। આ કઈ જગ્યાએ અત્યારે હું સિવિલ હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં કેશોદ દાખલ છું। મૂંઢ મારેલ છે, પોલીસ કેસ મેં કરેલ છે। હવે એ લોકો આગળ શું પગલાં ભરે જોવાનું। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા, જૂનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।